ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે। કેટલાક બાળકોને જન્મતાની સાથે જ બોલવાની, બેસવાની કે અન્ય શારીરિક તકલીફો હોય છે, ત્યારે આ બધી સમસ્યાઓની સારવાર જટિલ અને ખર્ચાળ પણ હોય છે। ત્યારે ખોડખાપણ ધરાવતા બાળકોને સરકારી રાહે અદ્યતન સારવાર આપવા માટે ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પિટલમાં તાજેતરમાં જ મંજૂર થયેલું ડિસ્ટ્રિક્ટ અર્લી લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે, જેમાં અદ્યતન સુવિધાઓ સાથેના કેન્દ્રમાં ખામી ધરાવતા શિશુઓને સારવાર આપવામાં આવી રહી છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર શીતલ સિન્હા છે। હું અહીંયા ફિઝિયોથેરાપી છું અને અહીંયા ગાંધીધામ તાલુકામાં છેલ્લા 2-3 વર્ષથી ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં આપણે મૂળ બાળકોનું ટ્રીટમેન્ટ કરીએ છીએ। જેમાં 0 થી 18 વર્ષના બાળકો, એમાં કોઈ બી બાળક જે બાળક સાંભળી નથી શકતો કે બાળક બોલી નથી શકતો કે જેને ચાલવામાં વાંધો હોય, જેમ કે CP ચાઇલ્ડ છે કે ઓટિઝમવાળા બાળકો છે, એ લોકોની સારવાર અહીંયા કને થાય છે। અને એવા બાળકોને અમે કસરત કરાવીએ છીએ। જે લોકોને અમુક બાળકો એવા હોય છે કે જે લોકોને બેસતા ન ફાવતું હોય, અમુક બાળકો ટાઈમ થઈ ગયું હોય, એ લોકોનું 1-2 વર્ષ સુધી થઈ ગયો હોય કે બાળક 3 વર્ષનો થઈ ગયો હોય, હજી બાળક ચાલે નહીં કે બાળક સરખી રીતે બેસતો ન હોય, તો એવા બધા બાળકોને અહીંયા અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ। જેમાં અમે એને કસરત કરાવીએ છીએ, પ્લે થેરાપી છે, સ્પીચ, અગર બાળકને સ્પીચની જરૂર છે તો અમે એ બાળકને સ્પીચ થેરાપી માટે બી આગળ મૂકીએ છીએ। અને અમારા પાસે અહીંયા કને સ્પીચ થેરાપિસ્ટ બી છે અને સોશિયલ વર્કર બી છે અને સાયકોલોજિસ્ટ બી છે, જે મહિને 2 વાર અહીંયા કને અમારા રામબાગમાં વિઝિટ લે છે। અને એના સાથે સાથે પીડિયાટ્રિશિયન બી છે। એમાં એવું છે કે જે લાંબા ટાઈમના જે બાળકો હોય, જેમ કે કોઈ બી CP ચાઇલ્ડ છે, તો હવે એ CP ચાઇલ્ડને અગર પેરેન્ટને વહેલા ખબર પડી ગઈ છે કે મારા બાળકને આ તકલીફ છે અને અહીંયા એ ટ્રીટમેન્ટ માટે લઈ જાય છે, તો એવા બાળકોમાં વધારે ટાઈમ જાય છે। જેમ કે 3 થી 4 વર્ષ એવા બાળકોમાં લાગી જ જાય છે। જે અમુક બીજા બાળકો હોય જે લોકોને ડીલે ડેવલપમેન્ટ હોય, એટલે ધારો કે 1 વર્ષનો બાળક છે, 1 વર્ષમાં બાળક ઘોડો થઈને ચાલવું જોઈએ। કોઈ બી વસ્તુ એને હાથમાં આપણે આપીએ તો એ પકડવું ખપે, કોઈ બી વસ્તુ પકડીને ઊભો થઈ જવું ખપે। જો બાળક એ ન કરતો હોય તો એવા બાળક છે એ 2 થી 3 મહિનામાં નોર્મલ રીતે ચાલવાનું ને એવું બધું એનું થઈ જાય છે। પછી અમુક બાળકો એવા હોય છે કે એ બાળકોના પગ ત્રાંસા હોય, ઘણા અમુક વધારે બહારની તરફ હોય કાં તો અથવા અંદરની તરફ હોય, અને અમુક બાળકોને ફ્લેટ ફૂટ હોય, એટલે જે નીચેનું જે તળિયું હોય એ સાવ ફ્લેટ જ હોય। તો એવા બાળકો માટે અહીંયા ફૂટમાં શૂઝ બી અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ। ભૂસથી શૂઝ બનાવી અને એવા બાળકોને અમે અહીંયા પ્રોવાઈડ બી કરીએ છીએ।